મારું નામ ચૌધરી હિનાબેન કુંપાભાઈ. હું આજે તમને વિષયાભિમુખ કૌશલ્ય દ્વારા સમજાવીશ. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને પણ પ્રશ્નના જવાબ આવડે તે આંગળી ઊંચી કરીને પૂરા વાક્યમાં જવાબ આપવાના રહેશે. આ પુષ્પનું નામ જણાવો. હા, બોલો તમે. ખૂબ સરસ. પુષ્પમાં આવેલ લીલા રંગની પાંદડીઓને શું કહે છે? હા, બોલો તમે. અતિ સુંદર. વજ્રપત્રો ભેગા મળીને શાની રચના કરે છે? હા, બોલો તમે. વજ્રપત્રો ભેગા મળીને વજ્રચક્રની રચના કરે છે. અતિ સુંદર. પુષ્પમાં આવેલ રંગીન પાંદડીઓને શું કહે છે? હા, બોલો તમે. પુષ્પમાં આવેલ રંગીન પાંદડીઓને દલપત્ર કહે છે. વેરી ગુડ. દલપત્રો ભેગા મળીને શાની રચના કરે છે? હા, બોલો તમે. દલપત્રો ભેગા થઈને દલચક્રની રચના કરે છે. સરસ. પુષ્પમાં આવેલ નર પ્રજનન અંગનું નામ જણાવો. હા, બોલો તમે. પુષ્પમાં આવેલ નર પ્રજનનનું નામ પુંકેસર છે. ખૂબ સરસ. પુંકેસર ભેગા મળીને શાની રચના કરે છે? હા, બોલો તમે. પુંકેસર ભેગા મળીને પુંકેસર ચક્રની રચના કરે છે. અતિ સુંદર. પુષ્પમાં આવેલ માદા પ્રજનન અંગને શું કહે છે? પુષ્પમાં આવેલ માદા રંગચક્રને સ્ત્રીકેસર કહે છે. ફરી બોલો. પુષ્પમાં આવેલ માદા પ્રજનનને સ્ત્રીકેસર કહે છે. ખૂબ સરસ. સ્ત્રીકેસર ભેગા મળીને શાની રચના કરે છે? હા, બોલો તમે. સ્ત્રીકેસર ભેગા મળીને પુંકેસર ચક્રની રચના કરે છે. ખૂબ સરસ. પુંકેસર કેટલા ભાગનું બનેલું છે? પુંકેસર 3 ભાગનું બનેલું છે.
અહીંયા કોઈ વિદ્યાર્થી આવીને મને વાય અને ઝેડના નામ જણાવો. વેલ ડન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજાશયની રચના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.